સારી કોલેજમાં જોડાણા છો, તમારી તક પણ ભવિષ્યમાં ઉજ્જવળ છે, વિદેશોમાં પણ તમારી માંગ છે, એવા કોર્સમાં તમે જોડાણા એ બદલ પહેલાં તો તમને અભિનંદન. બીજી વસ્તુ કે ખાસ નશામુક્તિનો કાર્યક્રમ છે, આમાં મોટાભાગના તો વ્યસન લેતા નથી. આજકાલ તો બહેનો પણ લે છે વ્યસન, ફેશન બની ગયા છે. પણ વ્યસન લેવાનું નથી. અત્યારે બી લેતા નથી, બહુ ધ્યાનથી સાંભળજો, અત્યારે બી લેતા નથી, ભવિષ્યમાં પણ આપણે મોટા હજી તમે યંગ છો, હજી ઉંમર થોડી વધશે તો આપણે વ્યસની ક્યારેય બનવાનું નથી. શું કામ નથી બનવાનું? તો એના 4-5 કારણો ટૂંકમાં તમને કહું. એક તો કેન્સર થાય, તમે હેલ્થના સ્ટાફ છો, ખબર છે 48 પ્રકારના કેન્સર થાય. અને સાથે સાથે કેન્સર એટલે આપણે આમ દેશી ભાષામાં કહે કેન્સર માના કેન્સર. હકીકતે ભલે આપણે સારવાર કરીએ છીએ, બચે છે, પણ કેટલા બચે છે આપણે જોઈએ છીએ, બહુ જૂજ લોકો બિચારા બચે છે. એટલે કેન્સર થાય એ હકીકત છે. બીજી વસ્તુ નુકસાન એ છે કે આર્થિક ખર્ચો પણ બહુ થાય. તમે પાન લેવા જાઓ, 4-5 પાન ખાઓ તો 15-20 રૂપિયાનું પાન આવતું હશે માવો, તો સાંજ થાય તો 100 રૂપિયા વહી જાય. દારૂ પીઓ તો એક બોટલ 200-500-1000 રૂપિયાની બોટલ આવે. ઇંગ્લિશ દારૂ પીઓ તો દેશી હોય તો 100 રૂપિયાની હાલો. તો બહુ અઘરું છે ભાઈ. આપણા મમ્મી પપ્પા કરકસર કરતા હોય, લોભ કરતા હોય અને આપણે પૈસા ઉડાડી દઈએ એ બુદ્ધિમત્તા છે. આપણી મમ્મી ધાણા મોંઘા થઈ જાય તો ધાણા નહીં લે, એ કે ભાઈ ધાણા મોંઘા છે નથી લેવા. એ 10 કે 20 રૂપિયાના ધાણામાં કરકસર કરે અને આપણે આમાં પૈસા બગાડી નાખીએ, એ બુદ્ધિમત્તા કહેવાય. જે બુદ્ધિશાળી લોકો છે એ ક્યારેય વ્યસન ન લે. એટલે આપણે વિચારવાનું કે હું તો બુદ્ધિશાળી છું, આપણે આ મફતનો નુકસાનીનો ધંધો આપણે કરાય નહીં. બુદ્ધિશાળી માણસો નુકસાનીનો ધંધો ન કરે. જેને છે એ મૂકી દેવાનું છે. નથી તો જીવનમાં કોઈ ડ્રગ્સ કે એવું પણ આપણે લેવાનું નથી. બીજી નુકસાની એ છે, ઘણા કીધું ન ખાતા હોય તો થાય, પણ આપણે આરોગ્યના સ્ટાફ, હેલ્થના સ્ટાફ સમજીએ છીએ કે 10% જ વ્યક્તિ એવા છે જે ન ખાતા હોય ને કેન્સર થાય. એના કારણો બીજા છે, પણ મોટે ભાગે ખાતા હોય ને થાય. હવે કેન્સર મને થાય, વ્યસન લેતો હોઉં તો હું ભગવાનને રિક્વેસ્ટ કરી શકું, હે ભગવાન મને મટાડી દે, હે માતાજી હવે તું કંઈક કર? નહીં કહી શકીએ. શું કામે? મને ખબર છે મારા પાપેથી થયું, એટલે ભગવાનને રિક્વેસ્ટ કરી શકતા નથી. બીજી નુકસાની, જો આપણે વ્યસન ન લેતા હોય ને કદાચ આપણે થાય તો આપણે ભગવાનને પણ રિક્વેસ્ટ કરી શકીએ કે ભગવાન હવે ભાઈ મારા પાપે થયું હોય છે, ટૂંકમાં આગલા જન્મના પાપથી, પણ મને પ્લીઝ મટાડી દે. તો આપણે રિક્વેસ્ટ કરી શકીએ. જ્યારે તમાકુનું વ્યસન હશે ને તો રિક્વેસ્ટ પણ હાલતી નથી. એ બીજી નુકસાની. ત્રીજી નુકસાની, હંમેશા આપણો મા બાપને આપણા પરિવાર આપણને દુઆ જ આપતા હોય, આશીર્વાદ આપતા હોય, પણ આ વ્યસન એવું છે ને